હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. ઉનાળો આવે એટલે ઘરમાં ભરપૂર માત્રામાં છાશ પીવાય અને છાશને વધારે ટેસ્ટી અને હેલ્ધી બનાવવા માટે આપણે તેની અંદર મસાલો એડ કરતા હોઈએ છીએ. તો આજે આપણે એક સરસ મજાનો મલ્ટીપર્પઝ યુઝ કરી શકાય એવો છાશનો મસાલો બનાવીશું, જેને તમે છાશ ઉપરાંત કોઈ પણ ચાટમાં, દહીંવડામાં કે પછી ફ્રૂટ ઉપર છાંટીને ખાઈ શકો છો. તો આજની આ રેસિપી તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો. તો ચલો રેસિપીની શરૂઆત કરી દઈએ. તો અહીં મેં કોથમીર અને ફુદીનો લીધો છે. કોથમીરની કૂણી દાંડલી હોય સાવ એ જ લેવાની છે અને પાંદડા જ વધારે લેવાના છે. અહીં મેં મોટા પાંદડાવાળી કોથમીર લીધી છે, પણ જો તમને દેશી કોથમીર મળે ને તો એનો સ્વાદ અને સુગંધ વધારે સારો આવે છે, તો એ લેવાની. તો વજનથી જોઈએ તો લગભગ 150 ગ્રામ જેટલી કોથમીર છે. તેની સામે લગભગ 50 ગ્રામ જેટલો ફુદીનો લીધો છે. આપણે બધા જાણીએ છીએ કે ફુદીનો પણ તાસીરમાં એકદમ સરસ ઠંડો છે અને પાચન માટે ઉનાળામાં ખૂબ જ સારો છે. અને તેની સાથે કોથમીર પણ એકદમ સરસ ઠંડી છે અને એના કારણે સ્વાદ પણ સરસ આવે છે. તેની સાથે અહીં મેં લગભગ 7 થી 8 ડાળી જેટલો લીમડો લઈ લીધો છે. લીમડો પણ ડાયજેશન માટે ખૂબ જ સરસ છે અને લીમડાના કારણે સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. તો હવે આપણે આ બધા જ પાંદડાને કાણાવાળા બાઉલમાં નાખી અને 2 થી 3 વખત વ્યવસ્થિત પાણીથી ધોઈ લઈશું, એટલે એની અંદર જે પણ ઝીણી ધૂળ કે માટી હોય તે બધી નીકળી જાય. તો અહીં મેં બધા જ પાંદડાને આવી રીતના વ્યવસ્થિત ધોઈ લીધા છે. હવે આપણે આને સૂકવવાના છે. તમે ઈચ્છો તો આને માઇક્રોવેવમાં ડાયરેક્ટ માઇક્રોમાં રાખી અને ડ્રાય કરી શકો છો, પણ દરેકના ઘરમાં માઇક્રોવેવ નથી હોતું, એટલે આપણે આવી રીતના સૂકવી દઈશું. આને આપણે તડકામાં નથી સૂકવવાનો, કપડામાં પાથરી અને પંખા નીચે ઘરની અંદર જ સૂકવીશું. અને આને સુકાતા લગભગ 2 થી 3 દિવસ થશે. 2 થી 3 દિવસમાં એકદમ સરસ પાંદડા ડ્રાય થઈ જાય છે. તો આવી રીતના આપણે આને છૂટા છૂટા સૂકવી દઈશું. તો મેં અહીં લીમડો, કોથમીર અને ફુદીનો બધું જ એકસાથે ધોઈ અને સૂકવી દીધેલું છે. હવે 2 દિવસ પછી હું તમને બતાવું કે આપણા પાંદડા કેવા લાગે છે. તો જો અહીં આપણા બધા જ પાન સુકાઈ ગયા છે. આપણે હાથેથી આવી રીતના દબાવીએ તો સરસ ભૂકો થઈ જાય છે. આવા એકદમ ડ્રાય થઈ જવા જોઈએ. હવે મસાલો બનાવવા માટે થઈ અને આપણે એક પેન લઈ લઈશું. આની અંદર આપણે 5 મોટી ચમચી જેટલું જીરું લઈ લઈએ. જીરું ખાવામાં એકદમ સરસ ઠંડુ છે અને પાચન માટે ખૂબ જ સારું છે. તો જીરુંને આપણે પહેલાં શેકી લઈશું થોડુંક, કેમ કે જીરાને શેકાતા બીજા બધા મસાલા કરતાં વધારે વાર લાગતી હોય છે. એટલે એકદમ સ્લો ફ્લેમ પર આપણે આને લગભગ અડધીથી 1 મિનિટ માટે પહેલાં શેકી લઈશું. જીરું શેકાવાની સરસ સુગંધ આવવા લાગે અને કલર એનો સાધારણ બદલાઈ જાય પછી આની અંદર આપણે બીજી વસ્તુ ઉમેરીશું. તો આપણું જીરું શેકાઈ ગયું છે. હવે આની અંદર આપણે વરિયાળી એડ કરી દઈએ. તો અહીં મેં 2 મોટી ચમચી વરિયાળી લઈ લીધી છે. વરિયાળી પણ એકદમ સરસ તાસીરમાં ઠંડી છે, ઉનાળામાં એસિડિટી નથી થવા દેતી. સાથે 3 ચમચી જેટલા આખા ધાણા લઈ લીધા છે. ધાણા છે તે શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે અને સરસ ઠંડા છે. તેની સાથે 1 નાની ચમચી જેટલા કાળા મરી, અડધી ચમચી જેટલા લવિંગ લઈ લીધા છે. તેની સાથે 1 નાની ચમચી જેટલો અજમો નાખી દઈશું અને લગભગ 2 ચમચી જેટલી ખસખસ નાખી દઈશું. લવિંગ અને કાળા મરી તાસીરમાં ભલે ગરમ છે, પણ ઉનાળામાં પાચન સુધારે છે, પાચનતંત્ર મજબૂત કરે છે, એટલે આપણે થોડા પ્રમાણમાં એડ કરીશું. તેની સાથે અજમો લીધો છે. અજમો પણ ગરમીમાં ભોજન પછી જે ગેસ એસિડિટી થતી હોય એ નથી થવા દેતું, પાચન સરસ વ્યવસ્થિત કરે છે. અને આ બધાની તાસીરને ઠંડી કરવા માટે થઈને આપણે ખસખસ એડ કરી છે, કેમ કે ખસખસની તાસીર ઠંડી છે. તો હવે આ બધા જ મસાલાને પણ આપણે સ્લો ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે શેકવાના છે, જેનાથી તેની અંદરનું ઓઇલ છે તે રિલીઝ થશે અને એકદમ સરસ સુગંધ આવવા લાગશે. તો જો આ બધું જ શેકાઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આની અંદર આપણે જે પાંદડા સૂકવ્યા હતા તે બધા નાખી દઈએ અને અડધી મિનિટ માટે આ પાંદડાને આમાં ભેગા શેકી અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. પછી આપણું મિશ્રણ અને પેન બંને ગરમ હોવાથી પાંદડા સરસ ક્રિસ્પી થઈ જશે. આપણે પંખા નીચે સૂકવ્યા એટલે સુકાઈ તો ગયા પણ એકદમ ક્રિસ્પી નથી થયા. તો આવી રીતના આમાં રાખવાથી એ ક્રિસ્પી થઈ જશે. અને હવે આપણે આને ઠંડુ થવા રાખી દઈએ. તો જો આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે આને મિક્સર જારમાં નાખી દઈએ અને આને પીસી લઈશું. આ મસાલો છે એ તમે છાશ સિવાય કોઈ પણ ફ્રૂટ ડીશ ઉપર નાખીને ખાઈ શકો છો, દહીંવડા કે ચાટમાં નાખીને ખાઈ શકો છો અને સાથે જ પાણીપુરીના પાણીમાં પણ એડ કરી શકો છો. તો અહીં મેં બધું જ પીસી લીધું છે. હવે આમાં 1 નાના ચમચા જેટલું મીઠું, 1 નાના ચમચા જેટલું સંચળ,
1 નાના ચમચા જેટલું જલજીરા પાવડર નાખી દઈશું. જલજીરા પાવડરના કારણે આ મસાલાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે, એટલે જરૂરથી એડ કરવાનું. અને સાથે મીઠું અને સંચળ તમારા ઘરમાં ખારાશ કઈ રીતના ખવાય છે એ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો. સાથે 1 નાની ચમચી હિંગ નાખી દઈશું. હિંગ પણ એકદમ સરસ ડાયજેશનનું કામ કરે છે. અને હવે આ બધાને ફરીવાર પીસી લઈએ. આવી રીતના મસાલાને પીસ્યા પછી તમારે ટેસ્ટ કરીને જોઈ જોવાનો. સાધારણ મસાલો છે તે ખારો લાગવો જોઈએ, તો છાશમાં એનો ટેસ્ટ સરસ આવશે. હવે આને વધારે ટેંગી ટેસ્ટ આપવા હું 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરું છું. આમચૂર પાવડર નાખવો ઓપ્શનલ છે, તમારે ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો. પણ છાશનો મસાલો છે તે થોડોક ટેંગી અને સોલ્ટી હોય ને તો ખાવાની મજા આવતી હોય છે, એટલે મેં અહીં આમચૂર પાવડર એડ કર્યો છે. તો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને ચાળી લઈશું, જેથી અંદર કોઈ પણ કણી કે રેસા હોય તો તે નીકળી જાય. અને આ મસાલાને તમે બોટલની અંદર ભરી અને આખું વરસ સ્ટોર કરીને રાખી શકો છો. તો મારા ઘરે તો છેલ્લા લગભગ 18થી 20 વર્ષથી હું આ રીતના મસાલો બનાવતી હોઉં છું અને બધાને ખૂબ જ ભાવે છે. તો આને આપણે ધરતી પરનું અમૃત એટલે કે છાશમાં નાખીને સર્વ કરી દઈશું. તમને મસાલો કેટલો ભાવે છે એ પ્રમાણે તમે વધારે ઓછો એડ કરી શકો છો. અને ગ્લાસની સાઇઝ ઉપર તો અહીં મેં અડધી નાની ચમચી જેટલો મસાલો નાખ્યો છે. સાથે 2 થી 3 બરફના ટુકડા નાખી અને ઠંડી છાશને આપણે સર્વ કરી દઈશું. તો છાશના સ્વાદ અને ગુણોને બમણો કરી દે એવો આ મસાલો તમે જો ઘરે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.